જય માતાજી દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ ખોડલધામમાં. તો ખોડલધામ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલું ખોડિયારમાંનું પવિત્ર યાત્રાધામ છે. આ મંદિર આશરે 100 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલું અતિ રમણીય મંદિર છે. માતાજીના દર્શન કરવા માટે જેવા મુખ્ય ગેટથી આપણે પ્રવેશ મેળવીએ એટલે આશરે આપણે 300 મીટર જેટલું ચાલીને જવાનું રહેશે. અહીં વૃદ્ધો માટે ઇલેક્ટ્રિક કાર તેમજ વ્હીલચેરની પણ સુવિધા છે. 2011ના રોજ ખોડલધામ પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો હતો, જેની અંદર આશરે 11 લાખ લોકોએ ભાગ લીધો હતો. 2012ની અંદર શિલાવિધિ પૂજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આશરે 21 લાખ લોકોએ ભાગ લીધો હતો અને તેની અંદર 24,000 યુગલોએ શિલાનું પૂજન કર્યું હતું અને તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ છે. 2017ની અંદર એક સાથે 5 લાખ લોકોએ રાષ્ટ્રગાન અહીં ગાયું હતું. 2017ની અંદર થયેલા શિલાન્યાસની અંદર 5 દિવસનો આખો સમારોહ હતો, જેની અંદર આશરે 75 લાખ જેટલા ભાવિ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. વિડીયો માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. તો જય માતાજી બધાને. આપણે થઈએ જ્યારે ખોડલધામમાં દર્શન કરવા માટે ફૂલ ફેમિલી સાથે. તો ગેટથી આપણે પ્રવેશ મેળવી લીધો છે. હવે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ ખોડલધામ મંદિરે. આ સાઈડ છે પાછળની સાઈડ મંદિર અને અહીંથી આપણે પ્રવેશ મેળવીને આગળ જઈએ છીએ. હા, તે જો હવે આપણે દર્શન કરવા જઈએ અને અહીંયા મંદિર સુધી ઘણું બધું ચાલીને જવું પડે એમ છે. તો સિનિયર સિટીઝન માટે અહીંયા ઈ રિક્ષાની સુવિધા છે, જેથી કરીને મંદિર સુધી એમને ડાયરેક્ટ પહોંચાડી દેવામાં આવે. અને મંદિરની ખૂબ જ મોટી વિશાળ જગ્યા છે કાગવડ ખોડલધામની અંદર. ચાલો દર્શન કરીએ ખોડિયારમાં. ધામ સુંદર મજાના દર્શન થઈ ગયા છે અને જગ્યા પણ ખૂબ જ વિશાળ છે. ભાઈ પબ્લિક પણ મોટા પ્રમાણમાં છે. સૌરાષ્ટ્રની એટલી જગ્યામાં સૌથી વધુ પબ્લિક અહીંયા જોવા મળ્યું.